ઓમ પરબ્રહ્મણે નમઃ। આજકાલ લોકોના વાળ ખૂબ ખરી રહ્યા છે તથા માથામાં ખોડો થવો ઇત્યાદિ અનેક પ્રકારની વિકૃતિઓ પણ થઈ રહી છે। તેનો લાભ લઈ અને અનેક કંપનીઓ જાત જાતના તેલ બનાવે છે, લોભામણી જાહેરાતો કરે છે અને લોકો તે તેલ ખરીદે છે, વાપરે છે, પણ પરિણામે એક જ ફરિયાદ કરતા રહે છે કે કોઈ ફાયદો થતો નથી। અને પ્રશ્ન પૂછાય છે કે માથામાં નાખવાનું સૌથી સારું તેલ કયું? યાદ રાખો, માથામાં નાખવાનું સૌથી સારું તેલ જે તમે ઘરે બનાવ્યું છે। પહેલી ચોખવટ એ કરીએ કે જેટલા પણ પદાર્થોમાંથી તેલ નીકળે છે તેમાં સૌથી શ્રેષ્ઠ માથામાં નાખવા માટે જો કોઈ તેલ હોય તો એ કાળા તલનું તેલ છે। આયુર્વેદ સૌથી વધારે કાળા તલના તેલને માથા માટે ઉપયુક્ત માને છે। તેમાં યોગ્ય ઔષધિઓ જો આપણે મિશ્રિત કરી શકીએ તો એની ગુણવત્તા વધી જાય છે। જો આપણને એનું જ્ઞાન નથી તો એમનેમ પણ જો એ તલનું તેલ માથામાં લગાવવામાં આવે તો પણ એ પૂરેપૂરો ફાયદો આપે છે, ક્યારેય નુકસાન કરતું નથી। એટલા માટે હંમેશા કોઈ પણ લોભામણી જાહેરાતમાં આવ્યા વગર કાળા તલનું તેલ માથામાં નાખવા માટે વાપરવું જોઈએ। એ તલની વિશેષતા એ છે કે વાળના મૂળ સુધી અંદર સુધી જાય છે અને શરીરને અને મસ્તકને જે પોષણની જરૂર છે એ તમામ પોષણને પૂરા પાડે છે। આના વિશે વિસ્તારથી માહિતી બનાવતો એક વિડીયો કરીશું। આ સારી માહિતી છે, આને જરૂરથી શેર કરજો અને આવી જ શાસ્ત્રીય ચર્ચા માટે આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ।